નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ 2026ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે તો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીશું. ભારત સરકારે સરકારી આયોગની આંતરરાજ્ય પરિષદની રચના કરવાની ભલામણ સ્વીકારેલ, જે અંગે તેની સ્થાપનાનું જાહેરનામું ખાલી જગ્યા અન્વયે જાહેર કર્યું. તો સાચો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રપતિના હુકમ. સરકારી આયોગની ભલામણ પરથી વર્ષ 1990માં અનુચ્છેદ 263 હેઠળ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા આંતરરાજ્ય પરિષદ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ, ભારતના સંવિધાનની છઠ્ઠી અનુસૂચિમાં નીચેના પૈકી કયા રાજ્યનો ઉલ્લેખ થયેલ નથી? સાચો જવાબ આવશે મિત્રો અરુણાચલ પ્રદેશ. છઠ્ઠી અનુસૂચિ 4 રાજ્યોના આદિવાસી વિસ્તારો માટે છે: આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આમાં અરુણાચલ પ્રદેશનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ, ભારતના સંવિધાન અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસ બોર્ડની સ્થાપના કરવા માટે કોની ખાસ જવાબદારીની જોગવાઈ કરે છે? સાચો જવાબ આવશે મિત્રો રાજ્યના રાજ્યપાલ. ભારતીય બંધારણની કલમ 371(2) હેઠળ રાષ્ટ્રપતિ ગુજરાતના રાજ્યપાલને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડ સ્થાપવાની વિશેષ જવાબદારી સોંપી શકે છે. નેક્સ્ટ, ભારતીય સંસદની વિભાગને લગતી સ્થાયી સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? સાચો જવાબ આવશે મિત્રો 31. દરેક વિભાગીય સ્થાયી સમિતિમાં કુલ 31 સભ્યો હોય છે, જેમાં 21 સભ્યો લોકસભામાંથી અને 10 સભ્યો રાજ્યસભામાંથી લેવામાં આવે છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહો સમક્ષ નાણાકીય નિવેદન મૂકવાની બંધારણીય રીતે ફરજિયાત છે? તો સાચો જવાબ આવશે મિત્રો 112. અનુચ્છેદ 112 મુજબ રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદમાં વાર્ષિક નાણાકીય નિવેદન, જેને આપણે બજેટ કહીએ, રજૂ કરાવે છે. અનુચ્છેદ 280 નાણાં પંચ માટે છે. નેક્સ્ટ, ભારતના સંવિધાનનો નીચેના પૈકી કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓને લગતી જોગવાઈઓ પૂરી પાડે છે? સાચો જવાબ આવશે મિત્રો ભાગ 14. બંધારણના ભાગ 14 અનુચ્છેદ 308 થી 323માં કેન્દ્ર યુપીએસસી અને રાજ્યો એસપીએસસી હેઠળની જાહેર સેવાઓ વિશેની જોગવાઈઓ છે. નેક્સ્ટ, ભારતના સંવિધાનના નીચેના પૈકી કયો અનુચ્છેદ આ સંવિધાન ભારતનું સંવિધાન કહેવાશે એમ કહે છે? સાચો જવાબ આવશે મિત્રો 393. બંધારણના ટૂંકી સંજ્ઞા શોર્ટ ટાઇટલ વિશે જણાવે છે, જે મુજબ આ દસ્તાવેજને ભારતનું સંવિધાન તરીકે ઓળખવામાં આવશે. નેક્સ્ટ, સંસદની જાહેર હિસાબ સમિતિની મુદ્દત કેટલા વર્ષની છે? સાચો જવાબ આવશે મિત્રો 1 વર્ષ. જાહેર હિસાબ સમિતિ પીએસસીના સભ્યોની પસંદગી દર વર્ષે સંસદના સભ્યોમાંથી કરવામાં આવે છે, તેથી તેની મુદ્દત 1 વર્ષ હોય છે. નેક્સ્ટ, જાહેરમાં જે યુવાનને ન્યૂનતમ ઉંમર આપવાની ન હોય પરંતુ તેની નિશ્ચિત ઉંમર દેખાવ પર મુકાયેલા કોઈનું માની લેવામાં આવ્યું હોય તેવા યુવાને ખાલી જગ્યા કહે છે. સાચો જવાબ આવશે મિત્રો વયસ્કતા યુવા. જ્યારે કોઈ વ્યક્તિની સત્તાવાર વય ઉપલબ્ધ ન હોય ત્યારે તેના શારીરિક દેખાવના આધારે નક્કી કરાતી ઉંમરને અપેરેન્ટ યુથ અથવા વયસ્કતા યુવા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું કોમ્બિનેશન સાચું નથી? તો સાચો જવાબ આવશે મિત્રો ગુપ્તચર પાંખ ઇન્ફોર્મેશન વિંગ. વહીવટી માળખામાં ગુપ્તચર પાંખ ઇન્ટેલિજન્સ વિંગ એ સામાન્ય રીતે વિશેષ અથવા સહાયક પાંખ ગણાય છે. તેને સીધી રીતે માત્ર ઇન્ફોર્મેશન વિંગ સાથે જોડવું વહીવટી દ્રષ્ટિએ ખોટું છે. હવે મિત્રો આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.